આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ અનકાયમ હાઇડ્રો પાવર વિવાદ અંગે. તો આ ડિસ્પ્યુટ શું બન્યો છે એકચ્યુઅલી તેને સમજ્યાની પહેલા આપણે સમજી લઈએ હાઇડ્રો પાવર શું છે અને આ અનકાયમ હાઇડ્રો પાવર જે છે તે ક્યાં આવેલો છે. સૌથી પહેલા હાઇડ્રો પાવર પ્લાન્ટ જે છે તેને શોર્ટ ફોર્મમાં યુઝ કરી શકીએ છીએ હાઇડેલ તરીકે. ઘણીવાર તમે ન્યૂઝપેપરમાં હાઇડેલ વર્ડ જોતા હશો. તો ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ ટુ વર્ડ હાઇડ્રો પ્લસ ઇલેક્ટ્રિક, એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટની અહીંયા વાત કરવામાં આવી રહી છે, જેને શોર્ટમાં હાઇડેલ પણ કહેવામાં આવે છે. હવે આ અનકાયમ હાઇડ્રો પ્રોજેક્ટ જે છે તે વિવાદમાં છે, જેનું કારણ છે કે તે કેરળમાં રિસેન્ટલી કેરળ ગવર્મેન્ટ દ્વારા અપ્રુવલ આપી દેવામાં આવી છે, એટલે કે મંજૂરી આપી દેવામાં આવી છે. અહીંયા ઇસ્યુ એ ઊભો થઈ રહ્યો છે કે ત્યાંના જે એન્વાયરમેન્ટલિસ્ટ છે, એટલે કે પર્યાવરણવિદો છે, તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમને એવું આર્ગ્યુમેન્ટ આપ્યું છે કે આ જે હાઇડ્રો પ્રોજેક્ટ છે તેની નજીકમાં જ પરામ્બીકુલમ ટાઈગર રિઝર્વ આવેલું છે અને પરામ્બીકુલમ ટાઈગર રિઝર્વ જે છે તેના બફર ઝોનમાંથી અમુક ટનલ આ હાઇડ્રો પ્રોજેક્ટ માટે બનાવવામાં આવશે. તો જો હવે આખો ઇસ્યુ તમને ધીમે ધીમે ખ્યાલ આવી ગયો હશે કે એક હાઇડ્રો પ્રોજેક્ટ છે. હવે જનરલી કોઈ પ્રોજેક્ટને મંજૂરી ત્યારે મળે છે જ્યારે તે પર્યાવરણને કોઈ પણ રીતનું નુકસાન ન કરતું હોય. કારણ કે આ બધી વસ્તુ ક્યાં લખવામાં આવી છે? આ બધી વસ્તુ EIA એટલે કે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટમાં લખવામાં આવી છે. તો અનકાયમ હાઇડ્રો પ્રોજેક્ટ જે છે કેરળ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે તે પરામ્બીકુલમ ટાઈગર રિઝર્વ, આ પણ કેરળમાં આવેલું છે, તેના બફર ઝોનને વાયોલેટ કરે છે. હવે પહેલા હું તમને સમજાવી દઉં કે બફર ઝોન કોને કહેવામાં આવે છે. આ માની લો કે પરામ્બીકુલમ ટાઈગર રિઝર્વ છે કેરળનું. અહીંયા એની આસપાસ થોડો સ્પેસ છે અને અહીંયા જે છે સામાન્ય લોકો માટેની જમીન છે, જે સરકારની કહી શકાય અથવા લોકોની કહી શકાય, અલગ અલગ લોકો માટેની જમીન છે, બરાબર. તો હવે આ બંને વચ્ચે અમુક પર્ટિક્યુલર સ્પેસ જે છે એ ખાલી રાખવો પડે છે. તો આ ખાલી એમ્પ્ટી સ્પેસ જે છે તેને કહેવાય છે બફર ઝોન. તો બસ આ બફર ઝોન જે છે અહીંથી જ પસાર થશે ટનલ, અને આ ટનલ જે છે તે અનકાયમ હાઇડ્રો પ્રોજેક્ટની હશે. તો અહીંયા પર્યાવરણવિદો દ્વારા એકચ્યુઅલી આ ટનલનો આ ટાઈગર રિઝર્વમાંથી પસાર થવા અંગેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જનરલી પર્યાવરણવિદો જે છે આ પ્રોજેક્ટ ઉપર સ્ટે લાવવા માંગે છે, પરંતુ હાલમાં તેને મંજૂરી આપી દેવામાં આવી છે. વાત કરીએ પરીક્ષાલક્ષી પ્રશ્નોની, તો જો પરામ્બીકુલમ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો એક ક્વેશ્ચન આપણો બની ગયો કે તે કેરળ ખાતે આવેલું છે. બીજો ક્વેશ્ચન જે અત્યારે ન્યૂઝમાં રહેલું છે, અનકાયમ હાઇડ્રો પ્રોજેક્ટ ક્યાં આવેલું છે? તો એ પણ કેરળ ખાતે આવેલું છે. આગળ વધીએ મિત્રો. બીજો એક આર્ગ્યુમેન્ટ અહીંયા એ રેસ થઈ રહ્યો છે કે હવે આ જે વિસ્તાર છે પરામ્બીકુલમ ટાઈગર રિઝર્વ અને અનકાયમ કેરળનો આ જે વિસ્તાર છે ત્યાં કાદર જનજાતિનો વસવાટ જોવા મળે છે. હવે જો ફોરેસ્ટ રાઇટ એક્ટ શું કહે છે? ફોરેસ્ટ રાઇટ એક્ટ એવું કહે છે કે કોઈ પણ જનજાતિ જે છે કોઈ પણ ફોરેસ્ટમાં જ્યાં વસવાટ કરતા હોય તો ત્યાંના જે રિસોર્સિસ છે, જે પણ મિનરલ્સ છે, ખનિજો છે, તેનો અમુક પાર્ટ જે છે આમના માટે રિઝર્વ હોય છે. એટલે જે કોઈ પણ જનજાતિ ત્યાં વસવાટ કરતી હોય તેમને એકચ્યુઅલી અધિકારો આપવામાં આવ્યા છે ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 અંતર્ગત. એટલે જેથી કરીને ફોરેસ્ટમાં જે કંઈ પણ સંપત્તિ, ખનિજ, રિસોર્સ અને મિનરલ્સ મળે છે તે કોઈ પણ કંપની જે છે એક્સટ્રેક્ટ ઇઝીલી ના કરી શકે. તો આ જનજાતિ, કાદર જનજાતિ જે છે તેમના પણ અધિકારો માટે એક સવાલ અહીંયા ઊભો થઈ ગયો છે. આ ઉપરાંત બીજી એક વાત અહીંયા યાદ રાખવાની છે, CFR એટલે કે કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સિસ. તો આ ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 અંતર્ગત CFR જે છે મેન્શન કરવામાં આવ્યું છે. એટલે કે કોઈ પણ એવી જનજાતિ જે જંગલમાં વસતી હોય તેમના માટે જંગલમાં અમુક સંપત્તિ જે છે એ રિઝર્વ કરવામાં આવી છે, જેને કહેવાય છે કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સિસ. તો આ રીતનો એકચ્યુઅલ ઇસ્યુ હાલમાં ઊભો થઈને આવ્યો છે અને એવું કહેવામાં આવે છે કે આ CFR જે છે એટલે કે જેટલી પણ જંગલની સંપત્તિ છે કોઈ પણ જનજાતિને ડેડિકેટ કરવામાં આવે તો કોઈ પણ કંપની હોઈ શકે અથવા માની લો કે કોઈ સરકાર હોઈ શકે, તો તેમને તે વસ્તુને લેતા પહેલા જે છે તેમની મંજૂરી લેવી પડે છે. તેમની કન્સેન્ટ વિના આ કાર્ય કરી શકાતું નથી. આવું કહેવામાં આવ્યું છે ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 અંતર્ગત. તો બેઝિકલી આખો એક પ્રોજેક્ટ છે અનકાયમ હાઇડ્રો પ્રોજેક્ટ. હવે મિત્રો આગળ વાત કરીએ અથિરાપલ્લી હાઇડલ પ્રોજેક્ટની. આને આપણે એટલે ચર્ચા કરીએ છીએ કારણ કે આ જે છે તે ખૂબ જ નજીકમાં આવેલું છે અનકાયમ હાઇડ્રો પ્રોજેક્ટની પાસે. આ પણ કેરળ ખાતે આવેલું છે. ચલ્લાકુડી નદી જે છે તેના પર 163 મેગાવોટનો આ પ્રોજેક્ટ છે. આને પણ રિસેન્ટલી EIA દ્વારા ક્લિયરન્સ આપી દેવામાં આવી છે અને જે થ્રેશોલ્ડ
ડિસ્ટ્રિક્ટમાં આવેલ છે. હવે મિત્રો આપણે એક સૌથી અગત્યની ટર્મિનોલોજી સમજીએ કે હાઇડ્રો પ્રોજેક્ટ કોને કહેવામાં આવે છે. સૌથી પહેલા જો જ્યારે ડેમ બનાવવામાં આવશે ત્યારે એક કૃત્રિમ સરોવરનું નિર્માણ થઈ જાય છે, જે આ ડીપ રિઝર્વર તમે જોઈ રહ્યા છો અત્યારે. અહીંથી પાણી જે છે નીચેની તરફ જઈ રહ્યું છે, એટલે અહીંયા જે આપણને જરૂર છે તો ગતિમાં હોય તેવા પાણીની, તો આ પાણી નીચેની તરફ જાય છે તો તે પ્રોડ્યુસ કરે છે કાઇનેટિક એનર્જી. અત્યારે આપણે જનરલ સાયન્સમાં જે પાઠ્યપુસ્તકની સિરીઝ હતી તેમાં ફિઝિક્સનો પોર્શન બાકી છે, પરંતુ રિમેમ્બર કાઇનેટિક એનર્જી માટે ફોર્મ્યુલા છે K = ½ mv². K = ½ mv². આના પર આપણે પછી ચર્ચા કરીશું. તો આ કાઇનેટિક એનર્જી આગળ જાય છે, અહીંયા છે ટર્બાઇનમાં તે કન્વર્ટ થઈ જાય છે મિકેનિકલ એનર્જીમાં, અને આગળ જનરેટર તેને ટ્રાન્સફોર્મ કરે છે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. પુટિંગ ઇન સિમ્પલ વર્ડ્સ શું થાય છે, તો જળમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, અને આ ટોટલ પ્રોસેસ જે છે તેને કહેવામાં આવે છે હાઇડેલ, એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ. તો આ રીતે કાર્ય કરે છે કોઈ પણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ. એના પ્રોસ અને કોન્સ બંને જોઈ લઈએ. તો જો સૌથી મોટો ફાયદો છે કે આનાથી કોઈ પણ રીતનું પોલ્યુશન થતું નથી, તો આ એક સૌથી મોટો ફાયદો થઈ ગયો. અને બીજી કોન્સની વાત કરીએ તો આનો ખર્ચ જે છે ખૂબ જ વધારે છે. ખર્ચ આનો ખૂબ જ વધારે છે. મહારાષ્ટ્રમાં સતારા ખાતે એક હાઇડ્રો પાવર પ્લાન્ટ આવેલું છે જેનું નામ છે કોયના. તો આ ઇન્ડિયાનો લાર્જેસ્ટ હાઇડ્રો પાવર પ્લાન્ટ છે. તો આ બે વસ્તુ અહીંયા યાદ રાખવાની રહેશે. અને જે રીતે મેં તમને કીધું કે હાઇડ્રો પ્લાન્ટ માટે જે છે પાણી થોડીક ઊંચાઈ પર હોવું જોઈએ, ત્યાંથી તે ઝડપથી નીચે આવતું હોવું જોઈએ. આ એક ફર્સ્ટ સૌથી બેઝિક રિક્વાયરમેન્ટ અહીં બની જાય છે. તો જો હવે અહીંયા ઇન્ડિયાના અમુક હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ આપવામાં આવ્યા છે, જેની અંદર મેં તમને વાત કરી હતી કોયનાની. તો આ કોયના જે છે 1960 મેગાવોટની કેપેસિટી ધરાવે છે, જે કૃષ્ણા નદી પર આવેલ છે. રાઈટ. તો આ કોયના જે હાઇડ્રો પાવર પ્લાન્ટ છે તે સિચ્યુએટેડ છે વેસ્ટર્ન ઘાટમાં. હવે તમને ખ્યાલ હશે વેસ્ટર્ન ઘાટની ટોપોલોજી પ્રમાણે જે છે પાણીને વેગ ઇઝીલી મળી રહે છે, કારણ કે ઊંચાઈ પરથી પાણી આવતું હોય છે. આ ઉપરાંત અહીંયા તમે ઉત્તર ભારતમાં પણ જોઈ શકો છો ઘણા બધા હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, કારણ કે પાણી ઊંચાઈ પરથી આવતું જોવા મળે છે. અહીંયા જે હિમાલયન રિવર્સ છે ત્યાંથી પાણી આવતું હોય છે. તમે જોઈ શકો છો મધ્ય ભારતમાં ઓલમોસ્ટ ખૂબ જ ઓછા હાઇડ્રો પ્લાન્ટ છે. ગુજરાતમાં નર્મદા નદી પર એકમાત્ર ઉકાઈ હાઇડ્રો પાવર પ્લાન્ટ જોવા મળે છે. તો મિત્રો વાત કરીએ આપણે અનકાયમ હાઇડ્રો પાવર પ્લાન્ટ વિશે. જતા હું તમને એક પ્રશ્ન પૂછું છું કે ફોરેસ્ટ રાઇટ એક્ટ જે છે તે કયા વર્ષમાં આવ્યો હતો? પ્રશ્નનો જવાબ જે છે તમારે કમેન્ટ્સમાં જણાવવાનો રહેશે કે ફોરેસ્ટ રાઇટ એક્ટ જે છે કયા વર્ષમાં આવ્યો હતો.